એવા છે ભાઈ મહારાષ્ટ્રના જે સુભાષ બાપા નામ છે અને રેલવે સ્ટેશનની અંદર જામજોધપુરની અંદર હતા. ત્યાંથી બે મિત્રો હતા, જાણીતા કે ઘણા સમયથી અહીંયા છે એટલે મૂકી ગયા છે. તો પહેલાં તો એના કપડાને બધું મગાવ્યું છે, નવરાવી દે. એવો ઉધર સામને ગરમ પાણી કરી દીધું એકલાસ ને પહેલાં તો એને નવરાવી દે. તમે કપડાની સિચ્યુએશન જો સારું છે, બધી રીતે ઓકે છે, કંઈ વાંધો નથી. થોડીક ટાઢ લાગે એટલે પાણી એને ગરમ કરી દીધું છે નાહવા માટે. ને છે મૂળ મહારાષ્ટ્રના, લગભગ 25 વર્ષથી આ બાજુની સાઈડ રહે છે. એની પાસે ડોક્યુમેન્ટના નામે કાંઈ છે નહીં. આપણે બાજુમાં જામજોધપુરની બજારમાં હતા એટલે પહેલાં તો એને આ ક્લાસ બનાવી નાખીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય તો પછી કંઈક મજા આવે. ભાઈ દાદા એની રીતે નાહી લે છે, બાકી બધી રીતે ઓકે છે, મેન્ટલી કંઈ તકલીફ નથી. એની બાલ દાઢી કરાવી નાખીએ, નાહી નાખે એટલે હવે એકદમ કમ્પ્લીટ થઈ જાય ને પછી પાછા બાલ દાઢી કરાવીને પછી પાછા નવરાવી નાખીએ એટલે મજા આવી જાય થોડી ઘણી. સમજા? આમાં જોઈ લઈએ, આમાં કંઈ છે નહીં, રાખ્યું નથી ખીચામાં. આ કપડાની હાલત જોવો તમે, આમાં તો કંઈ છે નહીં. મારી દાદા ભાઈ ધોતી મારી લીધી છે, ખંભે ને હાઈલા જાય છે અમે એમ. તો બધી રીતે બાપા ઓકે છે. ચંપલ એને ખબર છે કે બહાર કાઢવાના છે. હવે લઈ આવ્યા છે ભાઈ આપણે લુંગી ને ધોતી ને જભોન. ની ભાઈ બે ઠેલી છે આપણે, એમાં કંઈ જોયું નથી. આમાં એ બપોરે અનક્ષેત્રોમાંથી ક્યાંકથી જમવાનું પાર્સલ કરાવીને લઈ આવ્યા હતા એટલે આપણે ચેક કરી લેવું. મજા આ ગયા ના? હા, પંખા ચાલુ કરી દઉં? ઠંડી લગ રહા હે? હાલો પંખા નથી કરવું. આપા ભાઈ થઈ ગયા છે એક નંબર. હવે રેડી, કંઈ ઘટે નહીં. હવે ઘડી કરીને આરામ કરવા દઈએ તો આપણે પછી બાલદારીની સુવિધા કરીએ, કારણ કે સામાન આપણી પાસે તો નહીં આગળ મગાવી લઈએ ને. જે કાંઈ થાય બધા મિત્રો તમે થોડો ઘણો સહયોગ કરજો. દાદા મારે હો, દાદા ધોતીઓ નદલાલ વરાજા જવા કંઈ ઘટે ને ભાઈ. ભાઈ રેડી જોઈ લો કમ્પ્લીટ, કંઈ ઘટે નહીં. બાપુને છે ને પંખાથી એલર્જી છે એટલે બાપુને ઠંડી લાગે છે. એવું નથી કે નાયા પહેલેથી હે, આ બધાને ગરમી થાય એટલે બાપુ હવે આ બધા એમને બેઠા ગરમી પંખો તો ચાલુ નહીં જ થાય.